ગંગા વાણીથી વરસાવતા, ભાવે ભીંજાવા આવે અને સ્નેહથી સત્કારતા, મંગલ કરણી બાપુની તલગાજરડે અમીનો ઓડકાર છે. ધન ધન ધરા સૌરાષ્ટ્રની વંદન હજારો વાર છે. બોલો રામચંદ્ર ભગવાન કી. પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. જસવંતભાઈ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે નેપ ગામના આંગણે આરોગ્ય સર્વ નિદાન કેમ્પ પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પૂજ્ય બાપુને ખૂબ હૃદયના ભાવથી આવકારીએ છીએ. મુરબ્બી શ્રી માયાભાઈ આહિર ઉપસ્થિત છે અને સૌ પધાર્યા છે, ત્યારે બધા જને ખૂબ હૃદયના ભાવથી સ્વાગત સાથે આવકાર છે. મુરબ્બી શ્રી માયાભાઈને મંચ પર ઉપસ્થિત થવા નમ્ર વિનંતી. તેમજ શ્રી હિતેશભાઈ વ્યાસ, ડૉક્ટર કે.ડી. પારેખ સાહેબ, શ્રી સ્નેહલભાઈ અમદાવાદથી આવ્યા છે, એમને મંચ પર પધારવા વિનંતી. શ્રી અજયભાઈ મહેતા, શ્રી ભીખુભાઈ દવે, વિજયભાઈ બારીયા, ડોલીબેન દવે અમદાવાદથી આવ્યા છે, એમને પણ વિનંતી. સંજયસિંહ સરવૈયા, એમને પણ મંચ પર પધારવા વિનંતી. અરવિંદભાઈ ડાખરા, એમને પણ મંચ પર પધારવા વિનંતી. રણુભાઈ બારીયા. તવો વડે સ્થવિર્યમ સૂર્યગ્નિ વા વાદળા, જેના મંત્ર પુરાણ શાસ્ત્ર ભજનો ગાયે ઋષિ વ્યાકળા. યોગી ધ્યાન ધરી સંયમ કરી જેની કરી ઝંખના, જેનો પાર ન કોઈ લઈ શક્યું એ દેવતાને વંદનમ. આ સેવાનો દીપક છે, એમને એક વખત જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ખૂબ તાળીઓના ગડગડાટથી પૂજ્ય બાપુને અભિવાદિત કરીએ છીએ. શ્રી વિજયભાઈ બારીયાને પણ વિનંતી. ત્યારબાદ શ્રી રણુભાઈ બારીયા, શ્રી કનુભાઈ બાંભણિયાને તેના માધ્યમથી આ વિસ્તારને વિશ્વમાં વિજયભાઈ બારીયાને વિનંતી. મુરબ્બી શ્રી માયાભાઈનું સન્માન પુષ્પગુચ્છથી કરે. ત્યારબાદ બેન શ્રી ડોલીબેન દવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખૂબ સેવા કરી રહ્યા છે. ખૂબ કરતલ ધ્વનિથી આપણે વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આખા ગામમાં આરો પ્લાન્ટ એમણે નાખ્યો, એમના તરફથી આ આરો પ્લાન્ટની સેવા થઈ, સીસીટીવીની સેવા થઈ. એવી જેમની સેવાકીય પ્રવૃત્તિ છે એવા રાજભાઈ મહેતાને વિનંતી કરીએ કે તેઓ પ્રારંભે શાબ્દિક પ્રવચન પ્રસ્તુત કરે. શ્રી રાજભાઈ જસવંતભાઈ મહેતા. જય શ્રી રામ બાપુ. આજે અમારા નૈબ ગામના પાદરમાં તમે છઠ્ઠી વાર આ પધારો છો, એના માટે અમે આપના ખૂબ જ ઋણી છીએ. આખું ગામ પણ એના માટે ઋણી છે. બાપુ, આજ નૈબ ગામની પુણ્યભૂમિમાંથી આપે મને કીધેલું કે 100મી જન્મ જયંતિએ જસુભાઈની રાજ મહેતા 10 કામ એવા કર કે જેથી બધાને એક એનો અસર પડે, એક ચીલો નવો ચિત્રાય. એ આપનું એક સપનું હતું. અને હું તમને આજે હર્ષની સાથે કહું છું કે 10 કામથી વધારે કામો અમારું ટ્રસ્ટ કરી રહ્યું છે. બાપુ, આપને તો ખબર જ છે, કવિરાજે બી હમણાં કીધું, મેથડા બંધારાને લગભગ છેલ્લા 5 વર્ષથી જેટલી વાર જસવંત મહેતા ચેરિટેબલ ટ્રસ્ટની જરૂર પડી ત્યારે મેથડા બંધારાએ ને અમે પૂરેપૂરી સિમેન્ટ, સ્ટીલ અને બધું યોગદાન આપ્યું છે. બાપુ, બંધારામાંથી છેક કોટડા માતાના મંદિર સુધી પાણી જાય છે, મીઠું પાણી પીવાનું. એ બી ભગવાનની દયા છે. બાપુ, જ્યારે જ્યારે જરૂર પડે, જે ગામ કે ત્યારે અમે દરેકે ગામમાં મેડિકલ કેમ્પ આ હનુમંત હોસ્પિટલના ડૉક્ટરોના સહાયથી આપેલા છે.
બાપુ આજે આજે રવિવાર છે, આજે આ ડૉક્ટરનો રજાનો દિવસ છે, પણ આપ પધારવાના છો એટલે હું આ બધા ડૉક્ટરોને પણ શીશ જોડીને નમન કરું છું કે એ લોકો રવિવારે પણ એ લોકોની સેવા આપણને આપી છે, અમારા ગામને આપી છે. બાપુ 11 અને 12મા પછી જે કોમ્પિટિટિવ એક્ઝામ હોય છે એના માટેની ચોપડીઓ પણ જશવંત મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ બધે ગામડે ગામડે આપે છે અને આખી લાઇબ્રેરી આપે છે. બાપુ આ ગામમાં અમે ખારા પાણીમાંથી મીઠું પાણી કરે એવો 5000 લીટર પર ડેનો આરો પ્લાન્ટ નાખેલો છે. બાપુ આ જ ગામમાં બેન દીકરીઓનું શોષણ ના થાય એટલા માટે CCTV પણ અમે નાખેલા છે. આ જશવંત મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ બીજા ગામોમાં પણ ઘણી જગ્યાએ બાપુ ગરીબ લોકો પાસે 2 તારાના ચશ્મા ના હોય, 2 તારાના ચશ્માના પૈસા નથી હોતા, તો એના પણ કેમ્પ કરી અને 2 તારાના ચશ્મા બી આપવાનું કાર્ય અમારું ટ્રસ્ટ કરી રહ્યું છે. અમે ખાલી આરોગ્ય ક્ષેત્ર નથી બાપુ, પણ અમે પર્યાવરણ ક્ષેત્રે પણ એટલું જ કામ કરી રહ્યા છીએ અને જશવંત મહેતા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી અમે પર્યાવરણમાં વૃક્ષ ઉછેર માટે પિંજરાઓ પણ સબસિડાઇઝ દરે ઘણી જગ્યાએ આપી રહ્યા છે. અમે ઘણી સંસ્થાઓ એવા લોકો છે કે જેમ કે અમુક ટ્રસ્ટો છે જેને સંજીવની કાર્ડની જરૂર હોય તો એને સંજીવની કાર્ડ બી આપી રહ્યા છે. અમે મહુવામાં 2 વાર બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યા છે. તેમજ જશવંત મહેતા ફાઉન્ડેશન હેઠળ અમે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ બહેનો માટે કરેલા છે. બાપુ અમે 10 વસ્તુ તો કરી છે, પણ હજુ પણ આપના આશીર્વાદથી વધારે ને વધારે આમાં વધારે આગળ વધીએ એવા પ્રણામ સાથે જય શ્રી રામ. બાપુ આપને એક નાનકડી વસ્તુ, મહત્ત્વની વસ્તુ કહેવાની રહી ગઈ છે. આજે અમદાવાદથી હોસ્પિટલ કમિટી કરીને 50 લોકો આવેલા છે, જે લોકો અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં દિન રાત પોતાનો ધંધો ધાપો છોડીને ગરીબ દર્દીઓની સેવા કરે છે, જેની મદદ કરે છે. એવા આ 50 લોકોને અને એના ચેરમેન ભીખુભાઈ દવે અને ડોલીબેન આવ્યા છે, એ લોકો ખાસ આપને મળવા આવ્યા છે. અને બાપુ મહુવા તાલુકાનો છેવાડાનો ગમે તે માણસ હોય, આપણે એક ફોન કર્યો હોય ને ભીખુભાઈને, બાપુ એના રહેવાની, એની બધી સેવાની, એની બધી ફીની બધી સગવડ એ લોકો કરી દે. બાપુ મહુવા તાલુકાનો ને આખા ગુજરાતના ગમે તે હોય. એવા પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુના ચરણોમાં કોટી કોટી મારા વંદન સહ વિનંતી કરીએ. આજના પ્રસંગે પૂજ્ય બાપુ આપણને સૌને આશીર્વચન પાઠવે. પરમ શ્રદ્ધેય પૂજ્ય બાપુ. શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રી રામદૂતમ શરણમ પ્રપદ્યે. સૌપ્રથમ આપણા સૌના આદરણીય એવા મુરબ્બી શ્રી જસવંતભાઈ મહેતાની સેવામયી ચેતનાને હું પ્રણામ કરું છું, એમને અંજલિ આપું છું. જસવંતભાઈના નામ સાથે સેવા પ્રવૃત્તિને સતત ગતિશીલ રાખનાર એમના પુત્ર સ્નેહી શ્રી રાજભાઈ મહેતા, એમનો પરિવાર અને જસવંત મહેતાને લીધે અને રાજભાઈને લીધે આવેલા સૌ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, હનુમંત હોસ્પિટલના સૌ ડૉક્ટરો, બહેનો, ભાઈઓ, નૈબ ગામના સરપંચ, ગામના સૌ ભાઈ બહેનો, આપ સૌને મારા પ્રણામ. આદરણીય જસવંતભાઈ મહેતા સાથે આમ તો ઉંમરમાં અમારે ઘણો ફરક, પણ બહુ જ આત્મીય સંબંધ રહ્યો. કારણ કે જસવંતભાઈ પ્રજા સમાજવાદી પક્ષના મૂળ વ્યક્તિ,
પછી એ તો સમયાંતરે કોંગ્રેસમાં આવ્યા, પણ મૂળ પ્રજા સમાજવાદી પક્ષના એક સ્તંભ જેવા માણસ. અને મારા કાકા ઈશ્વરદાસ બાપુ એ પણ એ પાર્ટીમાં સેવા આપતા હતા, અને એને લીધે જસુભાઈની સાથે એ અવારનવાર તલગાજરડા આવે, એને લીધે બહુ નાનપણથી થોડોક પરિચય થયો. મારે કહેવું જોઈએ, કારણ કે હું એનો સાક્ષી છું. રાજભાઈ, આપનો તો એ વખતે કદાચ જન્મ હોય કે તમે નાના હો, પણ એક સમય એવો હતો આ આપણા ગોહિલવાડનો કે મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરથી ટ્રેનમાં બેસીને મહુવા આવે ત્યારે સ્ટેશને લોકો એના દર્શન કરવા જતા હતા કે અમારો રાજા નીકળ્યો છે, અમારો મહારાજા નીકળ્યો. તલગાજરડાના ફ્લેગ સ્ટેશને ટ્રેન આવે ત્યારે એ વખતે અમે દોડીને જનારામાંનો એક હું છું. પણ પછી તો લોકશાહી આવી, સ્વતંત્રતા દેશને મળી, સ્વરાજ મળ્યું, અને રાજાઓ તો, અને કૃષ્ણકુમાર સિંહજી માટે તો શું કહેવાય, દેવતાય માણસ. પણ પછી મેં જોયું કે આ રાજકીય લોકશાહી તંત્ર આવ્યું, એમાં નેતાઓ ચૂંટાય, એમાં મેં એક જ એટલે કે મહુવા ખાતેના આપણા નેતાઓમાં એક જસુભાઈને એવા જોયા છે કે ગામડે આવે તો લોકો એને જોવા નીકળતા. આવું મેં કોઈ નેતાઓનું જોયું નથી. લોકો ગલીએ ગલીએ ઊભા રહે કે જસુભાઈ આવે છે, આનો હું સાક્ષી છું. એટલે પ્રમાણિક અને ઈશ્વર દ્વારા પ્રમાણિત એવો કોણ નેતા હોય, એવો કોઈ નમૂનો જગતને આપવો હોય તો આપણું મહુવા આપી શકે, આ નૈપ ગામ આપી શકે. અને મને બરાબર ખબર છે કે એ વખતે કોંગ્રેસની બોલબાલા જસુભાઈના સમયમાં, એ જ સમયે એક સ્વતંત્ર પક્ષ રાજાજીએ સ્થાપ્યો. આ બધું નાનપણમાં મને ખબર છે. રાજાજીએ સ્વતંત્ર પક્ષ, અને ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીના પુત્ર શિવરાજ બાપુ એ સ્વતંત્ર પક્ષમાં એના લીડર હતા. અને જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે ગામડે ગામડે, ત્યારે મોટરોય નહોતી, જીપમાં બધા ફરતા હતા, જીપમાં નીકળતા હતા. ત્યારે એક દોહો ખાસ કોણે રચ્યો છે એ મને ખબર નહીં, પણ અમારે ઈશ્વર કાકાના એની દુકાન હતી પાનની અને ચાની, એમાં એ આના કાર્યકર એટલે ઝૂંપડી રાખે, આ લોકોનું નિશાન ઝૂંપડી હતું, એ ઝૂંપડી એમાં રાખે. અને ત્યાં એક દોહો લખેલો હોય કે સ્વતંત્રની કેટલી શૂરતા. કોણે લખ્યું ખબર નથી. સ્વતંત્ર પક્ષમાં રાજાઓ ક્ષત્રિયો લગભગ ઘણા આવ્યા, એટલે એનામાં શૌર્ય હોય, ક્ષત્રિય સ્વભાવ પ્રમાણે. સ્વતંત્રની કેટલી શૂરતા અને કોંગ્રેસની કેટલી કડકાઈ, એની થોડીક સખ્તાઈ કોંગ્રેસની. એ વખતે આખા દેશમાં એનું રાજ. સ્વતંત્રની કેવી શૂરતા અને કોંગ્રેસની કેવી કડકાઈ, છતાંય જીતી ન જાય એવી જોરાવર તારી ઝૂંપડી. આ જસુભાઈ માટે કોઈ એક દોહો લખ્યો હતો કે તથા આ કડકાઈ અને સખ્તાઈ, આ શૂરતા એ ઝૂંપડીને જીતી નહોતા શકતા. ટાંચા સાધનો હતા, એવા કોઈ પ્રલોભનો નહોતા રાજકીય નેતાઓ દ્વારા, અને છતાં એ માણસ સતત ચૂંટાતો હતો. અને જેમ કવિરાજે કહ્યું કે આટલી વખત MLA, આટલી વખત સાંસદ, આટલી વખત મંત્રી બન્યા, અને છતાંય ધરા ઉપર એના પગલાં રહ્યા, એનો હું સાક્ષી છું. જસુભાઈના સ્મરણ સાથે સેવાકીય પ્રવૃત્તિ થાય, અને એ પણ નૈપમાં થાય, ત્યારે હું આવું જ એનો પ્રશ્ન જ નથી. કારણ કે જસુભાઈને લીધે નૈપ ગામના મેં 3-4 વખત રોટલા ખાધા છે. ચંપકભાઈ મહેતા અહીંયા રહે, જસુભાઈના મોટા ભાઈ, હંમેશા અહીંયા, એની વાડી, એનું ખેતર, એ લગભગ અહીંયા જ રહેતા. અને એ મને આમંત્રણ આપે, બાપુ રોટલા ખાવા આવો ને આપણે ત્યાં સાથે. તો 2-3 વખત હું એની વાડીએ, એક વખત તો જસુભાઈ હતા, એક વખત છબીલભાઈ પણ હતા, પણ ચંપકભાઈ તો હોય. એટલે અમારા સાધુને તો ગામની સાથે રોટલાનો જ નાતો હોય.
ઓટલાનો નાતો ન હોય. ઓટલો તો અમારે રામજી મંદિર કે હનુમાનજી મંદિરનો ઓટલો હોય, એટલે અમારે ઓટલાનો નાતો ન હોય. ગામડાની સાથે અમારે રોટલાનો જ ન. એટલે આ ગામ સાથે પણ એક રોટલાનો નાતો, અને તે આ મહેતા પરિવારને લીધે. જસુભાઈ માટે મેં ઘણી વખત કહ્યું છે કે એ નિવૃત્ત થયા, મહુવાને આટલું વિકસાવ્યું સાહેબ. આના પહેલાં જેણે મહુવાને જોયું હશે એ બધા જાણે છે કે મહુવાની સ્થિતિ કેવી હતી. પણ 70 વર્ષનો હું સાક્ષી છું મહુવાના વિકાસનો. એમાં મોટો સિંહ ફાળો હોય તો જસવંત મહેતાનો છે. એની એ વખતની જે ટીમ, હમણાં કવિરાજે કહ્યું તેમ કે મહુવા મ્યુનિસિપાલિટીનું એ લોગો હતો, સૂત્ર હતું, હમ સબ મિલકર કામ કરે. આમ તો એ વિચાર આ રાજકીય ક્ષેત્રમાં ક્યાંથી આવ્યો એ આશ્ચર્ય પમાડે છે, પણ સારો આવ્યો. રાજકીય આગેવાનોને ખબર હોય કે ન હોય, પણ મૂળ વેદનો વિચાર છે કે સંગચ્છધ્વમ, અમે બધા સાથે ચાલીએ. સંવદધ્વમ, અમે બધા સાથે બોલીએ. સમ, અમે બધા જ એક સાથે ચાલીએ અને એક સાથે કામ કરીએ. આવો વિચાર મહુવાની નગરપાલિકાને સૌ પ્રથમ આપનાર એ આપણા જસવંત મહેતા હતા. અને મેં એનું જોયું કે છેલ્લી ઉંમરમાં જ્યારે બિલકુલ બધેથી નિવૃત્ત થયા, એટલો જ આદર ગામડાનો મહુવાનો એ પામતા હતા. પણ રાજભાઈ, સાંજ પડે ત્યારે હું મહુવા રહેતો હતો, શિક્ષક હતો, નોકરી હતી, અને તેથી મહુવા રહેતો હતો. મહુવામાં જસવંતભાઈ હોય અને સાંજ પડે ત્યારે 6 વાગ્યા આસપાસ એ તલગાજરડા ન અરે, મારી પાસે મળવા ન આવે એવું કોઈ દિવસ નથી. આવીને બેસે, અમે સાથે ચા પાણી પીએ. અને આપણે તો એનાથી કેટલા નાના, પણ હું એની પાસેથી એની આખી કારકિર્દીની વાતો સાંભળતો. પછી આરજી હુકુમત હોય, એના જે સ્વાતંત્ર્યના બધા એના કાર્યો એ મેં એમના પાસેથી સાંભળેલા છે. એનામાં જેમ ગાંધીજીમાં રાજનીતિ ઓછી હતી, રાજપ્રીતિ વધારી હતી, એ મેં જસુભાઈમાં જોયું. રાજનીતિ ઓછી હતી, રાષ્ટ્રપ્રીતિ અને આજે દેશને રાજનીતિની જરૂર નથી. રાજનીતિ તો આપણી પાસે ચાણક્ય નીતિ પણ છે, વિદુર નીતિ પણ છે, રામાયણ પણ રાજનીતિ છે, મહાભારત રાજનીતિ. હવે જરૂર છે રાષ્ટ્રને, રાષ્ટ્રની પ્રીતિવાળા માણસો. એમાંના અત્યારે પણ છે, આવતા રહેશે. પણ એમાંના એક એ કાળમાં જસવંત મહેતા હતા કે જેને રાષ્ટ્ર સાથે પ્રીતિ હતી. સાહેબ, હું બહુ જ શ્રદ્ધાપૂર્વક કહ્યું કે જસુભાઈએ કોઈની પાસે એનું કામ કઢાવવા માટે કાંઈ પણ લીધું હોય એવો દાખલો નથી. એ વખતે કરપ્શન હતું જ નહીં. લગભગ બધા એવા નેતા પ્રમાણિક હતા કે હતું જ નહીં. અને મને એમણે કહેલી વાત કદાચ મેં અહીં પણ કહીએ છીએ, એમણે પોતે કહ્યું કે બાપુ, એક વખત હું જ્યારે મિનિસ્ટર હતો ગુજરાત સરકારમાં, ત્યારે પંચમહાલ ડિસ્ટ્રિક્ટમાંથી એક ખેડૂત એનું કામ કરાવવા માટે મારી પાસે આવ્યો. કેટલી વખત એ ગાંધીનગર આવ્યો હશે, મુલાકાત થાય ન થાય, ઓફિસરો અથવા તો નેતાઓ વ્યસ્ત હોય, જે કંઈ હોય, ઓલાએ કાંઈ તારીખ ન લીધી હોય તો બિચારો આવી ગયો હોય. એ આવ્યો અને જે વિભાગ જસુભાઈ પાસે હતો એ વિભાગનું કામ અધિકારીઓ તરફથી કંઈ સારો જવાબ નહીં મળતો હોય, છેવટે હિંમત કરી અને જસુભાઈને બંગલે એ ગયો. અને કાંઈ બીજું નહોતું રાજભાઈ, એક પંચમહાલ ડિસ્ટ્રિક્ટની જે કેરીની જાત છે એનો કરંડિયો કંતાનથી મઢી અને જસુભાઈને ત્યાં લાવ્યો. આ જસુભાઈ કહેલી મને વાત મૂકી, સાહેબ મારું આ કામ છે, જો સાચું હોય, પ્રમાણિક હોય, હું એને યોગ્ય હોઉં તો આપ કરી દો તો બહુ સારું. હું કેટલા 2-3 વર્ષથી આવું છું પણ થતું નથી. જસુભાઈ કહ્યું, કાગળ વાંચ્યો અને એને ભરોસો કે આદમી સાચો લાગે, માણસ સાચો છે. એણે એના સચિવને બોલાવ્યા કે જે કંઈ કર્યું અને નોટ કરી, લગી અને કીધું કે ભાઈ આનું કાર્ય 15 દિવસમાં થઈ જવું જોઈએ. અને પેલો રડવા માંડ્યો અને એણે કીધું કે મહેતા સાહેબ, આ
કેરીનો કરંડિયો તમે રાખો ને, અમારે ત્યાં કેરી પાકે છે. જસુભાઈ કેરીના કરંડિયાને હાથ મૂકીને કીધું કે બાપા તું પાછો લેતો જા, હું પ્રસાદીની એક કેરી લઈ લઉં છું, પણ મારાથી આ કરંડિયો ન લેવાય. પણ કે અહીંયા કોઈ નથી, તમે છો ને હું છું. ત્યારે જસુભાઈના શબ્દો છે કે આપણે બે નથી, કોઈક ત્રીજો પણ જોવો. અને જો આ કરંડિયામાં હું હાથ નાખું તો મારા માટે આ કરંડિયો હર્પનો કરંડિયો બનતા વાર ન લાગે. હું સમાજના એક ઉચ્ચ સ્થાન ઉપર છું, અને હું જો તારે કેરી આપવા આવ્યું હોય તો જ્યારે નિવૃત્ત થઈ જાઉં ને, તારે કોઈ મારું કામ ન હોય ને, ત્યારે 2 કેરી લઈને વિયો આવજે, હું તારી રૂબરૂમાં ચૂસી અને ખાઈ બધી. આવી પ્રમાણિકતા ક્યાં છે સાહેબ? વિશેષ મારે કંઈ કહેવું નથી. આખા જગતનું રાજકારણ, આખી દુનિયાનું, રામાયણના પ્રતાપે દુનિયામાં ફરું છું, કરપ્શનની બોલબાલા છે સાહેબ. એટલું બધું આખા જગતમાં, એટલું બધું દુનિયા કરપ્ટ થઈ છે. એની સામે આવા એક સાધુ ચરિત્ર નેતાઓ આપણને મળ્યા, એ આપણા બધાનું સદભાગ્ય છે. જસુભાઈએ જેટલું મહુવા અને મહુવા તાલુકાનું અથવા ગુજરાતનું જે કંઈ સેવા કરી, એ પ્રમાણમાં આપણે એની કદર નથી કરી શક્યા. એ પ્રમાણે એની કદર થઈ નથી. હા, એને જાણતા હતા, મારા જેવો કોઈ બાવો જે સાચું જાણતો હતો એ એના માટે બોલે, બાકી એવું થયું નહીં. સારું છે, એમના પુત્ર રાજ મહેતા, બોલવાનું કામ ઓછું છે, સેવા કરવાનું કામ વધારે છે, અને એ સેવાનું જ વધારે રાખે, બોલવાનું ઓછું જ રાખે, કારણ કે એ સેવાનું જ એનો સ્વભાવ છે. અને રાજભાઈ, હું બીજું શું કહું, તો સાધુ તરીકે જસુભાઈના નાતે, બાપ જસુભાઈના નામે જે કંઈ સેવાના કાર્યો હોય એમાં આપ મને જરૂર કહેજો. મારી મર્યાદામાં હું તમારી સાથે. બીજું, એમણે આટલા મેં કહેલું, મને ખબર છે કે 10 કરજો, કે 10 કાર્ય જસુભાઈના નામે કરજો, એવું મેં એક પ્રવચનમાં કહ્યું છે. અને એમણે 10 કાર્યો કરી બતાવ્યા. એના કરતાં એ આગળ કરી. આ તમારા કાર્યો તમારી દ્રષ્ટિએ ભલે નાના નાના હોય, પણ નાના નથી. સેતુબંધમાં એક ખિસકોલીની પણ સેવા નોંધાણી. વાંદરાઓ, રીંછ, એ તો સેતુબંધ બાંધતા હતા, પણ એક ખિસકોલી રેતીમાં, સમુદ્રમાં પૂંછ બોળી, રેતીમાં આમ લપેટી અને રચકણ. સેવા નાની કે મોટી, એ સેવાનું માપદંડ નથી. સેવાનું માપદંડ સ્વાર્થ મુક્ત સેવા, હેતુ મુક્ત સેવા. હું તો આપણી તળપદી ભાષામાં કહું કે સેવા એ જ કરી શકે સાચી સેવા, જેને સેવાના હેવા પડી ગયા હોય. જેમ આપણને બીડી પીવાના હેવા હોય, મને ચા પીવાના હેવા હોય, ઘણાને અનેક પ્રકારની ટેવ હોય, પણ જેને મેવા માટે સેવા કરે એ માણસો ઠીક છે. મેવા માટે સેવા, આપણે જે કહેવત થઈ ગઈ, કરે સેવા એને મળે મેવા, એ સાચું હશે, પણ સાચી સેવા તો એ જ કરે જેને સેવા વગર ગમતું નથી, એને સેવાના હેવા. અને એ હામાના દર્દને પીછા. સ્વામી આનંદ હરિદ્વારથી પદયાત્રા કરતા કરતા દિલ્હી જતા હતા. એમાં એક ઘોડાગાડી નીકળે છે, અને એમાં 2 જણા બેઠા હતા. એ સ્વામી આનંદને ઓળખી ગયા, અને સ્વામી આનંદને એમ કહ્યું. સ્વામી આનંદ એટલે બહુ મોટું નામ. ગાંધીજી અને વિનોબા અને એ મહાપુરુષોની સાથેનું એનું જીવન, એવા મહાપુરુષ. એટલે પદયાત્રા કરતા હતા, એટલે પેલા 2 જણા ઓળખતા હતા, એટલે ઘોડાગાડી ઊભી રાખી. ઘોડાગાડીનો માલિક અને 2 જણા. અને ઘોડાગાડીમાં આમ એક સામી 2-3 સીટ હોય ને, 2 ખૂણામાં 1-1 સીટ હોય, 4 સીટ હોય. એટલે પેલા કીધું કે સ્વામીજી આવો, જગ્યા છે, બેસી જાઓ. અને અમે ઘોડાગાડીવાળાને પૂછી લીધું છે, એણે કીધું છે જગ્યા છે તો બેસાડી જાઓ. સ્વામી આનંદ એમ કીધું કે ઘોડાગાડીવાળાને પૂછ્યું, પણ ઘોડાને પૂછ્યું, એને પૂછ્યું કે મારો વજન વધવાનો છે, એમાં એ પશુને. આવી વેદના જેનામાં હોય, આવી પરપીડા જેને જાણે, જે મહેતાએ નરસિંહે કહ્યું, આવી વેદના જસવંતભાઈમાં હતી. સીધો સાદો એનો લિબાસ,
ચળકતું ભાલ, અને નામ ન લેવાય, પણ એ વખતે જસુભાઈની સામે મહુવામાં કોઈ પણ રાષ્ટ્રનો મોટો નેતા આવે તો હારીને જ ઊભો રહે. કોઈ દિવસ આ માણસ આને જીતી ન શકાય. કોઈ પણ એ વખતની કોંગ્રેસના કોઈ પણ મોટા લીડર આવે તો જસુભાઈ જીતે. તો જસુભાઈ પછી આમાં ભળી ગયા પછીની વાત જુદી છે, પણ ગાંધીના વિચારને લીધે, સ્વાશ્રયને લીધે, સેવાનો મંત્ર લઈને, આ બધા કારણોને લીધે જસુભાઈ વધારે સેવા કરવા માટે આગળ આવ્યા. ખૂબ સેવા, જીવન પર્યંત એમણે સેવા કરી છે. એનો એક સાધુ તરીકે હરખ વ્યક્ત કરું છું. અને નૈપમાં અને બીજો ફાયદો રાજભાઈનું કામ એ છે, સુરતથી આવે, હું એક જ મિનિટ મળું છું. તલગા જડા હોય પછી હું બોલાવું ત્યારે આવે સામે બેસી જાય, ખુરશી ઉપર બેસે નહીં. બાપુ તારીખ હું કહું કે 15 દિવસ પછી કહું, એક પણ શબ્દ બોલ્યા વગર આ માણસ જતો પછી 15 દિવસ પછી. આવી ધીરજ અને પોતાના પિતાના નામે સેવા કરવાની આવી ખંત આ યુવાનમાં આવી. અને પછી જ્યારે હું તારીખ આપું, સમય આપું, ત્યારે હું જે તારીખ આપું એ સ્વીકારી. એટલે મને ફાયદો કરાવી, મને એની ઉદારતાની નોંધ લઉં. આપણે કહ્યું કે રવિવારનો મેં દિવસ આપ્યો, હું અહીંયા હતો, મને અનુકૂળ પડે. એટલે હનુમંત હોસ્પિટલના સ્ટાફને પણ આજે છુટ્ટીનો દિવસ હોય, પણ ડ્યુટીના દિવસે તો બધા ડ્યુટી કરે બાપ. જ્યારે ડ્યુટી ન હોય ત્યારે તૂટી પડે, એનું નામ સેવા. બાકી ડ્યુટી હોય ત્યારે તો બધા સેવાની નોંધ. તમે ડ્યુટી ઉપર હોય તમે નોંધ ન લેવાય, તમે રજિસ્ટરમાં સહી કરીને ડ્યુટી ઉપર તમે રહો પગાર લઈ લો. પણ ડ્યુટી વગર જે ડ્યુટી કરે એની નોંધ ગામ લેશે, જસુભાઈની ચેતના લેશે, મોરારી બાપુ નામનો બાવો લેશે. એવો એક યજ્ઞ, આ નાનો કે મોટો નથી. અમારે રામાયણમાં એમ લખ્યું છે કે અમુક વસ્તુને એ નાની દેખાય પણ એને નાનું ન ગણાય. એમાં એમ લખ્યું તેજવંત, જે કાર્યમાં તેજસ્વીતા હોય, ઉર્જા હોય, ઉત્સાહ હોય અને ઉત્સવમય જીવન હોય, એ નાનકડું એવું કામ પણ એને નાનું નહીં સમજ. આપણે બધા જ ગામડામાં રહેનારા, સૂરજની નજીક રહેનારા માણસો છીએ. આપણે શહેરમાં ફ્લેટમાં રહેતા નથી કે આપણે સુરતથી જાણે અબોલા હોય એમ આપણે સુરતને જોતા પણ નથી. ગામડાના જમીન ઉપર આપણે સુરતની નજીક રહેનાર. સવારનો સૂરજ ઉગે ત્યારે કેટલો નાનો હોય, સાવ નાનો હોય. હનુમાનજી ફળ માનીને એને ગળી ગયેલા, કાં તો સફરજન જેવું ફળ લાગે છે, અને હનુમાનજી કૂદકો મારી અને જન્મતા નથી. એવી આપણે ત્યાં કથા છે. પણ એ સવારનો ઉગેલો સૂર્ય એ દેખાવમાં નાનો છે, પણ જ્યારે બહાર નીકળી અને એ પોતાનો પ્રભાવ પાથરે ત્યારે રવિમંડળ દેખત લઘુ લાગા, ઉદય તાસુ ત્રિભુવન તમ ભાગા. એ દેખાવમાં નાનો પણ ઉગે એટલે ત્રણેય ભુવનના અંધકારને ખતમ કરે. તો તુલસીદાસજી કહે સૂર્યને કોઈ દિવસ નાનો ન ગણો. ડુંગરા જેવડો હાથી હોય, કાળો ડિમાંગ, મત જરતો હોય, પણ 1.5 ફૂટનું અંકુશ માવતના હાથમાં હોય અને એ અંકુશથી એને કંટ્રોલ કરે ત્યારે ક્યાં પહાડ જેવો એ હાથી અને ક્યાં નાનકડું અંકુશ. તો એ અંકુશને નાનું ન ગણાય, એનામાં વધારે વિશેષતા છે. મંત્ર નાનકડો એવો હોય, રામ નામ ખાલી હોય, ઓમ હોય, જગદંબાનું નામ હોય, ખાલી માં કરતા તાર રામકૃષ્ણ પરમહંસ, આટલો નાનકડો એવો મંત્ર હોય, પણ એને આધીન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ થઈ જતા હોય તો એ મંત્રને કોઈ દિવસ નાનો ન ગણવો. આવા દ્રષ્ટાંતો રામચરિત્ર. તો રાજભાઈ જસવંતભાઈના પુણ્ય શ્લોક નામની સાથે આ સેવા યજ્ઞ ચાલે છે. એ ભલે આપ કહો કે આટલું અમે નાનું નાનું કરીએ છીએ, એ મારી દ્રષ્ટિએ નાનું નથી. સેવા જ પ્રધાન. સેવા અખબારમાં કે એક ચોપડી છપાય કે ભાઈ આ ટ્રસ્ટે આટલી સેવા કરીને એને બધાને જાણ કરવા માટે એ કરવું જોઈએ. તમે ચોપડી છાપો તો એમાં કેટલા પાનામાં સેવાની નોંધ લીધી એ મહત્વ નથી. સેવાનો પનો કેટલો મોટો છે, એનો પનો, એની વિશાળતા. નાનામાં નાના માણસ, સામાન્યમાં સામાન્ય માણસ સેવાનો લાભાર્થી બને એવું કાર્ય નૈપને આંગણે
આપણા જસવંત મહેતાના નામની સાથે જોડાઈને આવો સેવા યજ્ઞ થઈ રહ્યો છે, ત્યારે એક સાધુ તરીકે હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને રાજભાઈ, આ માણસ ઓછું બોલે છે, પણ ક્યારેક એવું બોલે કે આપણામાં સંવેદના પ્રગટે. દીકરીના લગ્ન છે, કોની દીકરી? એટલે મને કહે, બાપુ દીકરીના લગ્ન છે સુરતમાં, હા તો તમને અનુકૂળ હોય હું બધી વ્યવસ્થા કરું, તમે સુરત. એ તો ઠીક, બધું એ તો બરાબર, પણ એણે જે એક વાક્ય વાપર્યું કે દાદા વગરની દીકરી છે, દાદા થઈને આવો ને બાપુ. છોકરીના બાપના મનમાં જે આ ભાવ છે એ જસવંતભાઈ નથી એમ. એટલે માણસમાં આજે સંવેદના છે. સેવા એક બીજ છે રાજભાઈ, સંવેદનાના આંસુ એની સિંચાઈ છે. ગમે તેટલું કિંમતી બીજ હોય, પણ જો એને તમે પાણી ન પાવો તો કિંમતીમાં કિંમતી બીજ બળી જાય. આ સંવેદના આજે આખા જગતમાં વિસરાતી જાય છે, ઓસરાતી જાય છે. એવા સમયે આપણા બધામાં આવી સંવેદના જાગે, જે આપણા નેતાઓએ આપણને કરી બતાવી. વિશેષ કંઈ નહીં કહેતા, હું મારી ખૂબ જ પ્રસન્નતા સાથે જસવંતભાઈની સેવામયી ચેતનાને અંજલિ આપીને, એની ચેતનાને પ્રણામ કરીને, રાજભાઈના કાર્યને ખૂબ જ વધાવીને, આ ટ્રસ્ટને ખૂબ ખૂબ ધન્યવાદ આપીને, આ બધા મહેમાનો આવ્યા છે એમને લીધે એમને પણ આવકારું છું. અને હનુમંત હોસ્પિટલ એ હંમેશા જ્યાં કથા હોય ત્યાંનો કેમ્પ હોય. આ વખતે તો મારે પહેલા દિવસની કથામાં સાંજે ઉદ્ઘાટન કરવાનું તો હું ભૂલી ગયો, હું જતો રહ્યો, મને યાદ જ નહોતું. બીજે દિવસે રાજભાઈએ કહ્યું કે બાપુ, એટલે પછી બીજા દિવસની કથા હું બપોરે ગયો. પણ બધી જગ્યાએ જ્યાં આપણે આજુબાજુમાં કથા હોય ત્યાં સેવાનો કેમ્પ હોય. અને આપણું હનુમાન હોસ્પિટલ એ કાર્યમાં સતત કાર્ય કરે છે, ભગવત કૃપા. હા, ચોક્કસ. તો વિશેષ કંઈ નહીં કહેતા, હું ખૂબ જ પ્રસન્ન. અને ગામના લોકો આવો સેવાનો યજ્ઞ ચાલતો હોય ત્યારે સેવામાં કોઈ બેસે, અથવા તો જે ગામમાં સેવાનો યજ્ઞ થાય એ વખતે અમુક નિયમો પાળવાના હોય. એટલે ગામ લોકોને દર વર્ષે આવું કંઈક સેવાનું થાય છે ત્યારે આમ સ્વૈચ્છિક થોડાક નિયમ પાળજો, અને તે થોડાક વ્યસનો ઓછા કરજો. એ વ્યસનો ઓછા થશે તો મેડિકલ કેમ્પ ઓછા કરવા પડશે, અને મેડિકલ કેમ્પ ઓછા થશે તો એક આરોગ્યનો એક મોટો દીપ પ્રજ્વલિત થશે. એટલે નાના મોટા વ્યસનો હોય એ જો ઓછા થાય, આ યજ્ઞમાં હોમી દેજો. 2-3 વસ્તુ કાઢી નાખવી આપણે ગામડામાંથી, કે વ્યસનો જતા રહે. નાના મોટા વેર ઝેર કજિયા કંકાસ હોય સાહેબ, એને કાઢી નાખવા. અને ખેતરના શેઢાના, મકાનના નેવાના, નાની નાની શેરીઓના, આડા રસ્તાના એવા કંઈક તકરારો હોય એમાંથી ગામમાં એક એવું ગામ, સરપંચ હતા ને હમણાં આવ્યા હતા ને સરપંચ, ઓલા પૂર્વ સરપંચ આવ્યા હતા, બોટ સહિત આવી ગયા હતા. હા દાદા, હા બેસો દાદા. હા, પણ ગામમાં એકતા રાખજો ભાઈ, એકતા. રાજકારણ એ જ્યારે રાજકારણ હોય ત્યારે તમારે જે પાર્ટીમાં તમારે જિંદાબાદ ને મુર્દાબાદ કરવું એ કરજો, પણ રાજકારણ ગામડાના માળાને મીખી ન નાખે એનું ધ્યાન રાખજો. આ વ્યક્તિ પંક્તિના માળા જેવા આપણા આંગણું એવું રાખજો કે મારા જેવો કોઈ બાવો સામેથી રોટલો માંગવા આવે, કે અમને ઈચ્છા થાય કે આને ઘરે જઈ લોટ માંગી આવું, આને ઘરે જઈને રોટલો માંગી આવું. આવી એકતા અને નેકતા રાખજો. હનુમાનજી તમારા ઉપર ખૂબ કૃપા કરે. અંધશ્રદ્ધા અને બીજી નાની મોટી જે ખોટા વહેમો એમાંથી બહાર નીકળજો. હનુમાનજીના આશીર્વાદ ખૂબ ઉતરે. વિશેષ કંઈ નહીં કહેતા. આપ સૌને પ્રણામ. જય સિયારામ.